દેવોના દેવ તે મહાદેવ અને મહાદેવના અસંખ્ય નામો છે, જેથી નવસારીમાં વિવિધ મહાદેવના નામોના મંદિર આવ્યા છે. જો કે હાલ ઘણી જગ્યાઓ ઉપર મહાદેવના મંદિરો બનાવવામાં આવ્યા છે, જેથી ભક્તો નજીકના મહાદેવના મંદિરમાં જઈ દર્શન કરે છે. ત્યારે નવસારીમાં પૌરાણિક મહાદેવ મંદિર નવસારીના મધ્ય ભાગમાં આવેલું ધામ તે સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિર છે. દેવેશ્વર મહાદેવ મંદિર આશરે 750 વર્ષ જૂનું હતું. જો કે 20 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2004માં જીર્ણોદ્ધાર શ્યામ મહારાજના હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારથી હમણાં સુધી રોજ સેવા પૂજા થાય છે. હાલ દેવેશ્વર મહાદેવ મંદિરમાં કાશીના નિવાસી શ્રી શ્યામજી મહારાજ જે પૂજારી છે તેમની ચોથી પેઢી સેવા કરી રહી છે. નવસારીનું પૌરાણિક મંદિર ગણાતું દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ધાર્મિક મહોત્સવો ધૂમધામથી ઉજવાય છે. જેમાં પણ મંદિરમાં આરતી થાય છે તે સૌ ભક્તોને ગમે છે. ખાસ કરીને સોમવારનો દિવસે મહાઆરતી થાય છે, જેથી ભક્તો તે આરતીમાં હાજર રહી મહાદેવની ભક્તિમાં લીન થઈ જાય છે. આ સિવાય વર્ષમાં એક વખત આવતો ઉત્સવ તે પવિત્ર શ્રાવણ માસ છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દેવેશ્વર મહાદેવ મંદિરમાં રોજ અલગ-અલગ શણગાર કરવામાં આવે છે. ત્યારે દેવેશ્વર મહાદેવ મંદિરનો શણગાર સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. એમ કહેવાય છે કે જે ભક્તો દેવેશ્વર મહાદેવ મંદિરમાં આવી જે પણ માનતા માને છે, માનતા પૂર્ણ થાય છે. જેથી નવસારી શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોની દેવેશ્વર મહાદેવ મંદિર ઉપર વધુ આસ્થા છે. ગત વર્ષે દેવેશ્વર મહાદેવ મંદિરમાં શ્રીરામ ભગવાનની પ્રતિમા મૂકવામાં આવી છે. એમ કહેવાય છે કે રામે હૃદય રાખ્યા. શિવ અને રામ એકબીજાના પૂરક છે. મલ્લિકાર્જુનથી આવ્યા નંદી એમની પણ સ્થાપના કરવામાં આવી છે. ખાસ કરીને દૂરથી ભગવાન ભક્તોને દર્શન આપે તેવી 13 ફૂટના પહાડ ઉપર 12 ફૂટની ભવ્ય મહાદેવની પ્રતિમા બિરાજમાન કરી છે. આજે દેવેશ્વર મહાદેવ મંદિર એક ધામ તરીકે ઓળખાય છે. જય દેવેશ્વર. આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન દેવેશ્વર મહાદેવ પૂર્ણાયા દક્ષિણે ભાગે મધ્ય ભાગે સ્થિતો ભવ સ્વયંભૂ ઉત્પન્નો લિંગ દેવેશ્વર નમોસ્તુતે. આપણા નવસારી શહેરમાંથી વહેતી પૂર્ણા નદીના દક્ષિણ ભાગમાં અને આપણા નવસારીના મધ્યમાં કેન્દ્રમાં વિરાજમાન સ્વયંભૂ એટલે ધરતીથી પ્રગટ થયા લિંગ દેવેશ્વરને આપણે પ્રણામ કરીએ છીએ. સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ મંદિર એ જે મહાદેવનું મંદિર છે એ આપણા નવસારીના તમામ આગળ આજુબાજુના ગામના વિસ્તારના પ્રખ્યાત મહાદેવ છે. દેવેશ્વર મહાદેવ અતિ પૌરાણિક છે. 750 વર્ષ જૂના સ્વયંભૂ મહાદેવ છે. દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ધાર્મિક ઉત્સવો ધૂમધામથી ઉજવાય છે. દેવેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક હતું, જેનું જીર્ણોદ્ધાર શ્યામ મહારાજના હસ્તે 2004માં કરવામાં આવ્યું અને એને પણ 20 વર્ષ થઈ ગયા. દેવેશ્વર મહાદેવ મંદિરમાં પ્રતિદિન સેવા પૂજા થાય છે. જે આપણા કાશીના નિવાસી શ્રી શ્યામજી મહારાજ જે પ્રધાન પૂજારી છે એમની ચોથી પેઢી સેવા કરી રહી છે. દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ધાર્મિક ઉત્સવ ધૂમધામથી ઉજવાય છે. જેમાં ખાસ કરીને ભક્તોને આપણે જે આરતી જે થાય છે દેવેશ્વર મહાદેવ દાદાની બધાને ગમે છે. સોમવારે મહાઆરતી થાય છે અને તમામ ઉત્સવ ધૂમધામથી ઉજવતા જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે આખા શ્રાવણ મહિના દરમિયાન વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવે છે જે બધાને ખૂબ ગમે છે. દેવેશ્વર મહાદેવ મંદિરમાં જે તમામ ઉત્સવો છે એમાં એક અમાસના દિવસે મહાપ્રસાદ પણ થાય છે. દેવેશ્વર મહાદેવ મંદિર જે છે તે નવસારીના અને આજુબાજુના તમામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. કેમ કે દેવેશ્વર મહાદેવ મંદિરમાં જે બી માનતા માને જે બી કામ પૂરું થતું હોય દેવેશ્વર ધામમાં આવતા સાથે પૂરું થઈ જાય છે. દેવેશ્વર મહાદેવ મંદિરમાં ગયા વર્ષે શ્રી રામનારાયણ પ્રતિમા જે છે એમને પણ મૂકવામાં આવી છે. કેમ કે એમ કહેવાય છે કે રામે હૃદય રાખ્યા. શિવ અને રામ એકબીજાના પૂરક છે. મલ્લિકાર્જુનથી આવ્યા નંદી એમને પણ સ્થાપના કરવામાં આવી. ખાસ કરીને દૂરથી જે ભગવાનને દર્શન આપે તેવી રીતે એક મોટી પ્રતિમા, ભવ્ય પ્રતિમા જે 13 ફૂટનું પહાડ અને 12 ફૂટની શિવજીની પ્રતિમા છે તે દેવેશ્વર માર્ગમાં વિરાજમાન કરી અને દેવેશ્વર ધામને ગેટ બનાવ્યું. અને આજે દેવેશ્વર મહાદેવ મંદિર એક ધામ તરીકે પણ ઓળખાય છે. આપણે દેવેશ્વર દાદાને એ જ પ્રાર્થના કરીએ કે દેવેશ્વર ધામમાં જે બી ભક્તો આવે એમની મનોકામના પૂર્ણ થાય. જય દેવેશ્વર.